ઓમ શાંતિ. આજે આપણે એક એવી વિધવા સ્ત્રીની વાત સાંભળવાના છીએ કે જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે છે. એક વિધવા સ્ત્રી પોતાના નાનકડા દીકરા સાથે એક નગરમાં રહેતી હતી. એનો દીકરો આમ તો ખૂબ સરસ, ભણવામાં હોશિયાર અને બધી રીતે આજ્ઞાકારી હતો, પરંતુ એને એક ખરાબ આદત હતી કે ગોળ બહુ અતિશય ખાતો હતો. ગોળ ખાવો એ સ્વાસ્થ્ય માટે સારો છે, પરંતુ એ અતિશય ખાતો હતો. એના કારણે એને ગરમી બહુ જ નીકળતી હતી. એની માં એને ખૂબ સમજાવતી કે બેટા આટલો બધો ગોળ ના ખવાય, કોઈ પણ વસ્તુ લિમિટમાં ખવાય, પરંતુ દીકરો કયું માનતો નહોતો. હવે માને એમ થતું કે હું કોના દ્વારા એને સમજાવું તો એ સમજે. એ નગરમાં એકવાર ગાંધી બાપુ આવવાના હતા. આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુના જીવનનો આ એક પ્રેરક પ્રસંગ છે. ગાંધી બાપુ આવવાના હતા તો આ નાનકડો દીકરો જે છે એને પણ ગાંધી બાપુ માટે બહુ એને માન હતું. તો માને થયું કે હું જો ગાંધી બાપુના દ્વારા મારા દીકરાને સમજાવું તો એ ચોક્કસ માની જશે. એવા વિચાર સાથે એ પોતાના દીકરાને લઈ અને ગાંધી બાપુને મળવા જાય છે. ગાંધી બાપુને મળવા જાય છે. ઘણા બધા મુલાકાતીઓ બેઠેલા છે. એ રાહ જોવે છે કે હું છેલ્લે મળું, કારણ કે આ સમસ્યા જેવી હતી કે એને એમ થયું કે કેવી રીતે કહું. પરંતુ છેલ્લે જ્યારે એ બાપુને મળવા જાય છે ત્યારે બાપુને કહે છે કે મારી પાસે એક સમસ્યા છે બાપુ, પણ તમને એમ લાગશે કે આટલી નાની વાત માટે આ માતાજી મારી પાસે આવે? બાપુ કે ના ના, બોલો ને, શું કામ હતું? તો કે મારો દીકરો જે છે ને બાપુ, ગોળ બહુ ખાય છે અને કોઈનું કયું માનતો નથી, પણ તમારું કયું ચોક્કસ માનશે, કારણ કે એને તમારા માટે બહુ જ માન છે. તો બાપુ કે છે ભલે બોલાવો દીકરાને. દીકરાને બોલાવે છે માં, અને બાપુ પૂછે છે કે બેટા તું ગોળ ખાય છે? દીકરો કે છે હા, મને બહુ જ ભાવે છે, એટલે હું ખાઉં છું. તો ગાંધી બાપુ કે છે કે સારું, ભલે. એ માતાજીને કે છે કે આને અઠવાડિયા પછી લઈને આવજો. પેલા બેનને તો બહુ નવાઈ લાગી કે બાપુ તો કઈ જ ન બોલ્યા. અઠવાડિયા પછી આવવાનું, ખબર નહીં શું કારણ હશે. એમના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા, પણ એ બાપુને પૂછી ન શક્યા. એમણે વિચાર કર્યો કે કદાચ કંઈક તો રહસ્ય હશે જેના કારણે મને કહ્યું કે અઠવાડિયા પછી આવજો. તો એ બેન ચાલ્યા ગયા ઘરે દીકરાને લઈને. રાહ જોવા લાગ્યા કે અઠવાડિયું પૂરું થાય અને હું મારા દીકરાને લઈને જાઉં. જેવું અઠવાડિયું પૂરું થયું અને એ પોતાના દીકરાને લઈને પાછા બાપુ પાસે આવે છે. બાપુને સાથે મુલાકાત કરે છે અને કહે છે કે હું એક અઠવાડિયા પહેલા આવી હતી બાપુ, મારો દીકરો ગોળ બહુ ખાતો તો એ સમસ્યા લઈને તમે મને અઠવાડિયા પછી બોલાવી હતી, આજે ફરી આવી છું. બાપુ કહે છે હા, મને યાદ છે. તમારા દીકરાને બોલાવો. દીકરાને અંદર બોલાવે છે જ્યાં બાપુ બેઠા છે. ગાંધી બાપુ દીકરાને પૂછે છે કે બેટા તું ગોળ ખાય છે? દીકરો કે છે હા, મેં તમને કહ્યું હતું ને કે મને તો ગોળ બહુ ભાવે છે, એટલે હું ખાઉં છું. બાપુ કે છે કે જો બેટા, ગોળ બહુ ન ખવાય. ગોળ બહુ ખાઈએ ને તો ગરમી નીકળે, અને ગરમી નીકળે એટલે આપણી તબિયત બગડે. એટલે ગોળ બહુ સારી વસ્તુ છે, પણ માપ નો ખવાય, બહુ વધારે ના ખવાય. આટલું કે છે દીકરાને, અને પેલો દીકરો કે છે કે હા, હવે હું થોડોક ખાઈશ. વાત પૂરી થઈ ગઈ. હવે આટલી વાતમાં પેલી બેનને બહુ આશ્ચર્ય લાગે છે, જે દીકરાની માં છે. એ દીકરાની માં પૂછે છે બાપુને કે બાપુ, તમારે આટલું જ સમજાવું હતું, એક વાક્ય જ, તો પછી એ દિવસે કેમ ન કહી દીધું? અને ફરીથી મારે આવવું પડ્યું, ફરીથી તમારો પણ સમય મારે બગાડવો પડ્યો. આટલું જ વાક્ય તમારે કહેવાનું હતું તો તમે એ દિવસે કહી દીધું હોત તો. તો ગાંધી બાપુ ખૂબ એક સુંદર વાક્ય કહે છે કે બેન, હું એ દિવસે એને ન કહી શકું, કારણ કે
હું પોતે પણ ગોળ ખાતો હતો અને હું જે કરતો હોય એ બીજાને કેવી રીતે કહી શકું કે આ ન કરાય? હું પોતે ગોળ ખાતો હતો અને દીકરાને કેવી રીતે કહી દઉં કે તું ગોળ ન ખા? એટલે આ અઠવાડિયાનો સમય મેં એટલા માટે માંગ્યો કારણ કે આ અઠવાડિયું મેં પણ ગોળ બંધ કર્યો અને જોયું કે ગોળ વગર ચાલી શકે છે અથવા તો ઓછો કર્યો અને પછી મેં દીકરાને કીધું. તો જ્યારે હું પોતે કરું પછી મારે બીજાને કહેવાય. જ્યાં સુધી હું ન કરું અને સામેવાળાને કહું તો એ સામેવાળાને એની અસર થતી નથી. કારણ કે આપણે જે કરતા હોય એ જ બીજાને કહીએ તો એની અસર થાય. તો ખૂબ સુંદર સંદેશ બાપુએ એક વાક્યમાં આપ્યો. પેલી બેનને સમજાઈ ગયું. એ પ્રણામ કરી બાપુને અને પોતાના દીકરાને લઈને નીકળી ગઈ. અને ખરેખર એને જોયું તો એનો દીકરો હવે ખૂબ ઓછો ગોળ ખાતો હતો. બાપુએ ખૂબ નાનકડા વાક્યમાં સમજાવ્યું હતું. જ્યારે એ તો રોજ એને સમજાવતી હતી, રોજ દીકરાને કે કરતી હતી કે વધારે ગોળ ન ખા, ગરમી નીકળશે, તબિયત બગડશે. પરંતુ દીકરો એનું માનતો નહોતો. પરંતુ બાપુએ અઠવાડિયું પોતાના પર પ્રયોગ કર્યો કે હું ગોળ બંધ કરું અને પછી બીજાને કહું. તો એમણે પોતે કર્યું અને પછી બીજાને કીધું તો એ વાતની અસર થઈ. તો આ ગાંધી બાપુ જે આપણા રાષ્ટ્રપિતા, એમના જીવનનો પ્રેરક પ્રસંગ છે. આ નાનકડો પ્રેરક પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડે છે કે આપણે પણ જીવનમાં ઘણી બધી એવી વાતો કહીએ છીએ કે જે આપણે નથી કરી શકતા અને જે નથી કરતા અને બીજાને કહીએ છીએ તો એની અસર નથી થતી. એટલે જ્યારે આપણે બીજાને કંઈક કહેવું છે તો એનો ઉપયોગ પહેલા આપણે કરવો પડશે, એનો પ્રયોગ આપણે કરવો પડશે. એ શિખામણનો ઉપયોગ આપણે કર્યો અને પછી આપણે બીજાને કીધું તો એનું મહત્વ આપણને ખબર છે. પરંતુ જો આપણે એ શિખામણનો ઉપયોગ આપણા જીવનમાં કર્યો જ નથી અને બીજાને આપણે કહીએ છીએ તો એનો કોઈ મતલબ નથી રહેતો. કારણ કે એ વસ્તુ છોડવાનો અથવા એ વસ્તુ કરવાનો આપણને અનુભવ જ નથી. આપણે અનુભવ કરીએ અને પછી બીજાને કહીએ તો એની બહુ અસર થાય છે. એ આ પ્રેરણાદાયક પ્રસંગ આપણને બતાવે છે. તો આપણે બધા પણ આ પ્રેરક પ્રસંગમાંથી જરૂર કંઈક શીખીશું ને. આપણને એ પ્રેરણા મળે છે આ નાનકડા પ્રસંગમાંથી કે જ્યારે આપણે કંઈક કોઈ સામેવાળા વ્યક્તિને કહીએ છીએ તો એ આપણા જીવનમાં પણ ધારણ કરવાનું આપણે લક્ષ્ય રાખવું જોઈએ. આપણે ધારણ કરીશું તો એનો લાભ આપણને પણ મળશે અને એ જે લાભ મળ્યો છે એ જાણકારી સાથે આપણે બીજાને જણાવીશું તો એ વ્યક્તિને પણ આપણે લાભાન્વિત કરી શકીશું, લાભ પહોંચાડી શકીશું. પરંતુ જો આપણે પોતે અનુભવ નથી કર્યો અને ફક્ત આપણે વર્ણન કર્યું છે તો એ વ્યક્તિનું તો ભલું થઈ જશે, કદાચ એ માની લેશે તો, પરંતુ આપણે એ લાભથી વંચિત રહી જઈશું. કારણ કે જે શ્રેષ્ઠ સલાહ કે જે શ્રેષ્ઠ આપણે વસ્તુ બીજાને કરવાની કહીએ છીએ એ આપણે પોતે તો કરી જ નથી અને કરી નથી એટલે એનો લાભ આપણને પણ મળી શકતો નથી. તો આપણે જે પણ સારી વસ્તુ અથવા સારી સલાહ કે સારું કાર્ય જે બીજાને કરવાનું કહીએ છીએ અથવા બીજાને પ્રેરણા આપીએ છીએ એ પ્રેરણા પહેલા આપણા પોતાના જીવનમાં પણ ઉતારવી બહુ જરૂરી છે. આપણે જો કરીશું તો એનો લાભ આપણે મેળવીશું. કારણ કે કહેવાય છે ને, જે કરે તે પામે. આપણે કરીશું ને એને કહીશું તો સામેનાને એની અસર જ નહીં થાય અને કદાચ અસર થઈ પણ ગઈ તો એનો લાભ કોને મળશે? જેણે એ કર્યું છે એને લાભ મળે છે. તો આપણે આ પ્રેરક પ્રસંગ પરથી ચોક્કસ એવો સંકલ્પ લઈ શકીએ કે આપણે શ્રેષ્ઠ કર્મો કરવાના છે અને બીજાને પણ પ્રેરણા આપવાની છે. તો આપણે પણ આ ગાંધીજીના પ્રેરક પ્રસંગ પરથી શું પ્રેરણા મળી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા વ્યક્તિઓને પણ પ્રેરણા મળે એના માટે
આવી વાર્તાઓ શેર કરતા રહેજો. ઓમ શાંતિ.